નમસ્કાર મિત્રો, મારું નામ નેહા છે. મારા એક મિત્રે મને આ કહાણી સંભળાવી હતી. તેનું નામ વિક્રમ છે. આ વાત આજથી 9 વર્ષ પહેલાંની છે. તેના માલિકે તેને રહેવા માટે એક રૂમ આપ્યો હતો અને તે રૂમવા માટે એક રૂમ આપ્યો હતો. તેના માતા પિતા ગામમાં રહેતા હતા. તે જે પણ એકલો છે તે પોતાના માતા પિતાને મોકલી દેતો હતો. તે જે ઇમારતમાં રહેતો હતો તે 4 માળની ઇમારત હતી. તે 3જા માળ પર રહેતો હતો અને 4થા માળ પર મકાન માલકીન પોતાના પતિ સાથે રહેતી હતી. મકાન માલકીનનું નામ સપના હતું અને તેમની ઉંમર 28 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતી. તેમના પતિ એક મોટી કંપનીમાં કામ કરતા હતા અને કામના કારણે તેમને અક્સર શહેરની બહાર જવું પડતું હતું. વિક્રમની ક્યારેક મકાન માલકીન સપના સાથે વાત થઈ જતી હતી. જ્યાં તે રહેતો હતો ત્યાં પાણીની થોડી સમસ્યા હતી. વિક્રમને સવારે કામ પર જવું પડતું હતું અને પાણી સવારે 7 વાગે આવતું હતું. તેથી મકાન માલકીન તેના માટે 2-3 મટકા પાણી ભરીને રાખી દેતી હતી. તેણે પીવાના પાણી માટે એક 20 લીટરની બોટલ બહાર રાખી હતી અને બાકી વપરાશ માટે મકાન માલકીન ઘરના પાણીથી 2-3 મટકા ભરીને રાખી દેતી હતી. જ્યારે વિક્રમ કામથી પાછો આવતો ત્યારે તે પાણી પોતાના રૂમમાં લઈ જતો હતો. એક દિવસ વિક્રમને કામથી ઘર આવતા આવતા રાતના 9 વાગી ગયા હતા. મકાન માલકીન સપનાએ તેની પાણીની બોટલ ભરીને પોતાના રૂમમાં રાખી દીધી હતી. જ્યારે તે ઘર આવ્યો ત્યારે તેણે મકાન માલકીનને આવાજ આપીને પૂછ્યું. તારી બોટલ મારા રૂમમાં છે. હોલમાં થોડું કામ ચાલી રહ્યું હતું, તેથી ભરેલી બોટલ હું મારા રૂમમાં રાખી દીધી છે. ત્યારે વિક્રમે કહ્યું, ઠીક છે માલકીન, હું ફ્રેશ થઈને 10 મિનિટમાં આવું છું. મકાન માલકીને કહ્યું, ઠીક છે. જ્યારે વિક્રમ ફ્રેશ થઈને મકાન માલકીનના ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે દરવાજો ખુલ્લો હતો. તે કંઈ વિચાર્યા વગર સીધો મકાન માલકીનના રૂમમાં ચાલ્યો ગયો. ત્યારે તેણે જોયું કે મકાન માલકીન અંદર કપડાં બદલી રહી હતી. તે વખતે તે ભૂલથી તેમના રૂમમાં ચાલ્યો ગયો હતો. મકાન માલકીનને તે હાલતમાં જોઈને તે બિલકુલ ગભરાઈ ગયો અને તરત જ પાછળ ફરીને બહાર નીકળી આવ્યો. થોડે તરત જ પાછળ ફરીને બહારને આવાજ આપી, માલકીન તમે ઘરમાં છો શું? તો માલકીને કહ્યું, હા હું ઘરમાં જ છું. પછી માલકીન કપડાં બદલીને રૂમમાંથી બહાર આવી. તે પછી વિક્રમ ફરીથી અંદર ચાલ્યો ગયો. મકાન માલકીને કહ્યું, મારા રૂમમાં પાણીની બોટલ રાખી છે, લઈ જા. વિક્રમ પાણીની બોટલ લઈને પોતાના રૂમમાં ગયો અને પછી ખાવા માટે બેઠો. ખાતી વખતે મકાન માલકીનનું તે દૃશ્ય તેના દિમાગમાં આવવા લાગ્યું. ખાણા ખાઈને તે બિસ્તર પર લેટી ગયો. ત્યારે પણ મકાન માલકીનનું તે દૃશ્ય તેની આંખોમાંથી નહોતું હટતું. તે હવે મકાન માલકીનના વિશે જ વિચારવા લાગ્યો હતો, કારણ કે તેણે અત્યાર સુધી કોઈપણ છોકરી અથવા ઔરતને આવી અવસ્થામાં નહોતી જોઈ. આ કારણે તેના મનમાં ઘણી હલચલ થઈ રહી હતી. તે દિવસથી તે મકાન માલકીનને એક અલગ નજરિયે જોવા લાગ્યો અને તેની સાથે વધુ વાત કરવા લાગ્યો. એક દિવસ રવિવારની રજા હતી અને તે પોતાના રૂમમાં મોબાઈલ જોઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે મકાન માલકીનની ગેલેરીમાંથી તેના કેટલાક નાના કપડાં હવાથી ઉડીને તેની ગેલેરીમાં પડ્યા હતા. તેની નજર બહાર ગઈ અને તેણે જઈને જોયું તો તે મકાન માલકીનના નાના કપડાં હતા. તેણે તે કપડાં ઉપાડ્યા અને તેમની સાઇઝનો અંદાજ લગાવ્યો. પછી તેમને લઈને મકાન માલકીનના ઘરે પહોંચ્યો અને દરવાજો ખટખટાવ્યો. જ્યારે મકાન તેમને જણાવ્યું, આ તમારા કપડાં છે, તમારી ગેલેરીમાંથી હવાથી ઉડીને મારી ગેલેરીમાં આવી ગયા હતા. જ્યારે મકાન માલકીને તેના હાથમાં તે કપડાં જોયા ત્યારે જલ્દીથી તે કપડાં તેના હાથમાંથી ખેંચી લીધા અને શરમાવા લાગ્યા. હવે તેમની સાથે વાત કરવાની પણ હિંમત નહોતી થતી. પછી તેમણે શરમાતા તેને પૂછ્યું, આજે તારી રજા છે શું? તેણે કહ્યું, હા આજે મને રજા છે. તે બોલી, તો પછી રૂમમાં એકલો શું કરી રહ્યો છે? અંદર આ, સોફા પર બેસ. હું તારા માટે ચા બનાવું છું. તે અંદર જઈને સોફા પર બેઠો. મકાન માલકીન કિચનમાં ગઈ અને ચા બનાવીને લાવી. બંને ચા પીતા હતા. વિક્રમની નજર વારંવાર મકાન માલકીન તરફ જ જતી હતી, પણ તે શરમાતા નીચે જ જોઈ રહી હતી. પછી મકાન માલકીન તેને કહે છે, આજે તારી રજા છે તો શું તું મને શોપિંગ પર લઈ જઈશ? મારા પતિને તો શોપિંગ પર લઈ જવાનો પણ સમય નથી. જો, તે આજે પણ કામ પર ગયા છે. શું તું મારી સાથે ચાલી શકે છે? તારી પાસેથી જઈને પાછા આવી શકીએ. તેણે જવાબ આપ્યો, ઠીક છે માલકીન, સાંજે 6 વાગે ચાલીએ. હમણાં મને બહાર થોડું કામ છે, તેથી હું હમણાં તો ખાલી નથી. 6 વાગે અમે શોપિંગ પર જઈ શકીએ. ત્યારે મકાન માલકીન કહે છે, ઠીક છે, મને પોતાનો નંબર આપી દે. તેમણે એકબીજાના નંબર લીધા. પછી તે પોતાના રૂમમાં ગયો અને તૈયાર થઈને પોતાના કામ પર નીકળી ગયો. કામ પૂરું કરીને તેને આવતા 6 વાગી ગયા હતા. તે ગેટ પાસે ઊભો રહીને મકાન માલકીનને ફોન કર્યો અને કહ્યું, માલકીન હું નીચે છું. ત્યારે મકાન માલકીન બોલી, 10 મિનિટ રોક, હું હમણાં તૈયાર થઈને આવું છું. પછી તે ગાડી પર બેસીને મકાન માલકીનની રાહ જોવા લાગ્યો. ત્યારે મકાન માલકીન નીચે આવી ગઈ.
જેમ જ તેની નજર તેમના પર પડી તે ફક્ત તેમને જોતો જ રહી ગયો, કારણ કે મકાન માલકીન ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઘરમાં મકાન માલકીન અક્સર ગાઉન પહેરતી હતી, પણ આજે તેમણે જીન્સ અને ટી શર્ટ પહેરી હતી. પહેલી વાર તેણી આવીને તેમને આવા કડામાં જોયા હતા. પહેલી માલકીન આવીને તેની ગાડીમાં બેઠી ગઈ. પહેલી વાર જ તેની ગાડી પર કોઈ મહિલા બેઠી હતી. પછી તેઓ બંને એક શોપિંગ સેન્ટર પહોંચ્યા અને શોપિંગ કરવા લાગ્યા. શોપિંગ કરતી વખતે માલકીન એક કપડાની દુકાનમાં ચાલી ગઈ અને તે બહાર ઊભો રહી ગયો. ત્યારે મકાન એક તેને કહેવા લાગી, અરે બહાર શા માટે અંદર ચાલ. ત્યારે મકાન માલકીનને કહ્યું, ના માલકીન, હું બહાર જ ઠીક છું. પછી મકાન માલકીનને કહ્યું, ના માલકીન, અરે ચાલ ના, હવે તને પણ આ વસ્તુઓની આદત પાડવી પડશે. જ્યારે તારી કોઈ પ્રેમિકા હશે ત્યારે તને કપડાં ખરીદવામાં કોઈ પરેશાની નહીં રહે, ત્યારે તને કંઈ પણ તણાવ નહીં રહે. ત્યારે તેણે મકાન માલકીનને કહ્યું, માલકીન, હમણાં તો મારી કોઈ પ્રેમિકા નથી. પછી મકાન માલકીન બોલી, પછી પણ ચાલ મારી સાથે. અને તેમણે તેનો હાથ પકડીને તેને કપડાની દુકાનમાં લઈ ગઈ. મકાન માલકીન તેને એક એક કપડું બતાવીને પસંદ કરવા લાગી. તેણે મકાઉ રંગ તેમના પર સારો લાગશે. પછી મકાન માલકીન કેટલાક કપડાં ખરીદ્યા અને તે પછી તેઓ બંને એક રેસ્ટોરન્ટમાં થોડું ખાવા માટે ગયા. રેસ્ટોરન્ટમાં બેસ્યા પછી મકાન માલકીન તેને બોલી, શું રે વિક્રમ, તું મારી સાથે ખોટું બોલી રહ્યો છે શું? તું એટલો હેન્ડસમ છે, તારી કોઈ પ્રેમિકા નથી, આવું થઈ જ નથી શકતું. ત્યારે તેણે મકાન માલકીનને કહ્યું, માલકીન, હું સાચું બોલી રહ્યો છું. 9 વર્ષ પહેલાં મારી છોકરો જોઈતો હતો, જે તેને જોઈ પહેલાં મારી એક પ્રેમિકા હતી, પણ તેને એક અમીર છોકરો જોઈતો હતો. પછી તેને એક ખૂબ અમીર છોકરો મળી ગયો અને તે મને છોડીને ચાલી ગઈ. ત્યારથી મારો છોકરીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એ જ સમયે મકાન માલકીન તેને કહે છે, અરે આવું થતું રહે છે, પણ બધી છોકરીઓ એક જેવી થોડી જ હોય છે. ત્યારે મકાન માલકીનને તેની વાત પર વિશ્વાસ થયો કે તેની કોઈ પ્રેમિકા નથી. પછી બંને મળીને થોડું ખાધું અને તે પછી તેઓ ઘરે પાછા આવ્યા. ઘર પહોંચતા પહોંચતા રાતના વાગી ગયા હતા. મકાન માલકીન તેને કહે છે, ઘણી લેટ થઈવી દઉં છું, રાતના ખાણા માટે તું અહીં જ આજે આવ, હું બનાવી દઉં છું. તેણે મકાન માલકીનને કહી જ વાગે, ઠીક છે માલકીન, આવું છું, ત્યાં સુધી હું ખાણું બનાવીને રાખીશ. તેણે કહ્યું, ઠીક છે માલકીન. પછી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ફ્રેશ થઈને થોડી વાર મોબાઈલ જોતો રહ્યો. જોતાં જોતાં 8 વાગી ગયા. ત્યારે તેના ફોન પર મકાન માલકીનના પતિનો ફોન આવ્યો. તેમણે તેને કહ્યું, અરે તારી માલકીનનો ફોન શા માટે બંધ આવી રહ્યો છે? તું થોડું ઉપર જઈને તેને મારો ફોન આપ, તેની સાથે કંઈક જરૂરી વાત કરવાની છે. તેણે માલિકને કહ્યું, ઠીક છે માલિક, હું તરત જ ઉપર જાઉં છું. અને પછી તે દોડતો દોડતો મકાન માલકીનના રૂમ તરફ ગયો અને તેમને ફોન આપી દીધો. ત્યારે માલિકે મકાન માલકીનને કહ્યું, તમારો ફોન બંધ શા માટે આવી રહ્યો છે? તમારો ફોન બંધ થવાના કારણે મેં વિક્રમને ફોન કર્યો. તો મકાન માલકીન કહે છે કે કદાચ તેમનો મોબાઈલ બંધ થઈ ગયો છે. પછી માલિકે ઉધરથી કહ્યું, ઠીક છે. સાંભળો, હું ફોર્ડ ડીલટે કંપનીના કામથી મુંબઈ જઈ રહ્યો છું. આજે હું ઘરે નહીં આવું. વાસ્તવમાં માલિકને હંમેશા કંપનીના કામવાતની આદત થઈ ગઈ હતી. આટલું કહીને મકાન માલકીન તેનો ફોન તેના હાથમાં આપી દીધો. પછી તે જવા લાગ્યો તો મકાન માલકીન તેને કહે છે, અહીં જ રોકાઈ જા. હવે વાસ્તવમાં પોતાના ઘરે જઈને એકલો શું જ કરશે? અહીં જ બેસ અને મારી સાથે વાતો કર. તેણે મકાન માલકીનને કહ્યું, ઠીક છે માલકીન, હું થોડું નીચે જઈને પોતાનો રૂમ બંધ કરીને આવું છું. મકાન માલકીન કહે છે, ઠીક છે, જલ્દી આવજે, ત્યાં સુધી હું ખાણું તૈયાર કરીને રાખું છું. થોડું પરફ્યુમ લગાવ્યું અને રૂમ બંધ કરીને ઉપર આવી ગયો. મકાન માલકીન ખાણું તૈયાર કરી ચૂક્યા હતા. પછી બંને સાથે ખાણા ખાવા બેઠા. ખાણા ખાતા ખાતા તેમની વાતચીત શરૂ થઈ. વાતોમાં તેણે મકાન માલકીનને શરૂ થઈ. ત્યારે મકાન માલકીન કહે છે, અમારા લગ્નને 7 વર્ષ થયા છે. ત્યારે તેણે મકાન માલકીનને બાળકના વિશે પૂછ્યું. જેમ જ મકાન માલકીન બાળકના વિશે સાંભળે છે તે એકદમ ચૂપ થઈ ગઈ. તેણે ફરીથી પૂછ્યું તો તેમણે કહ્યું, મને આ વિશે કંઈ પણ નથી બોલવું. તું કંઈક બીજી વાત કર અને આગળથી આ વિશે મારી પાસે કંઈ પણ ન પૂછજે. આ સાંભળીને તેને લાગ્યું કે મકાન માલકીન તેની પાસે કંઈ છુપાવી રહી છે. તેણે મકાન માલકીન પર ઘણો દબાણ કર્યો તો તે રડવા લાગી. તેણે તેમને સાંત્વના આપતા પૂછ્યું, શું થયું, શું કોઈ પરેશાની છે? ત્યારે મકાન માલકીન તેને કહે છે, બાળક થવા માટે પતિએ મને થોડો સમય તો આપવો જોઈએ ને. લગ્ન પછી પહેલા 5 વર્ષ તેમણે મને ગામમાં રાખ્યો અને 2 વર્ષથી અહીં લાવીને રાખ્યો છે, પણ તે હંમેશા કામ માટે બહાર રહે છે. જ્યારે કામથી ઘરે આવે છે ત્યારે ફક્ત ખાણું ખાઈને સૂઈ જાય છે. અમને તે બધું કરવાનો સમય જ નથી મળતો, તો પછી તું જ કેવી રીતે બાળક થશે? ત્યારે તેણે મકાન માલકીનને સહાનુભૂતિ આપી.
બંનેનું ખાણું હજુ તાજું તાજું ખતમ થયું હતું. તેણે મકાન માલકીનને પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે તેમના હાથમાંથી ગ્લાસ પડી ગયું. મકાન માલકીનના બધા કપડાં પાણી છલકાઈ ગયું. મકાન માલકીન પછી કપડાં બદલવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડી વારમાં મકાન માલકીન કપડાં બદલીને બહાર આવી. તેમણે એક જાળીદાર ટી શર્ટ અને નીચે નાઇટ પેન્ટ પહેરી હતી. તેમાં મકાન માલકીન ખૂબ જ સુંદર લાગી રહી હતી. મકાન માલકીન તીરછી નજરે તેને જોઈને કહે છે, આવું શું જોઈ રહ્યો છે? હવે તેના મોંમાંથી એકદમ નીકળી પડ્યું, માલકીન, તમે આ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છો. ત્યારે મકાન માલકીન હસતા હસતા બોલી, તો શું હું પહેલાં ખૂબસૂરત નહોતી લાગતી હું? અરે માલકીન, તમે તો ખૂબ સુંદર છો. જો તમે મને પહેલાં મળી હોત તો હું તમને જ પોતાની પ્રેમિકા બનાવી લેત. ત્યારે મકાન માલકીન તેને ગુસ્સામાં કહેવા લાગી, આ થોડું વધારે નથી થઈ ગયું? મકાન માલકીનનું આવું વર્તન જોઈને તે થોડો ડરી ગયો. અને વિચારવા લાગ્યો કે શું તેણે કંઈક વધારે જ બોલી દીધું. પછી તેણે મકાન માલકીનને માફી માંગી, સોરી માલકીન. આવું કહીને તે પોતાના ઘરે જવા લાગ્યો. ત્યારે મકાન માલકીન તેનો હાથ પકડી લીધો અને તેને કહે છે, હવે ક્યાં જઈ રહ્યો છે? અહીં જ રોકાઈ જા. તારા માટે હું જ્યુસ બનાવ્યો છે. તે કોણ પીશે? તે ચૂપચાપ જઈને સોફા પર બેઠો. મકાન માલકીન કિચનમાં ગઈ અને બંને માટે એક એક ગ્લાસ જ્યુસ લઈને આવી. બંને ટીવી જોતા જ્યુસ પીવા લાગ્યા. ટીવી પર એક ઇંગ્લિશ વી ચાલી રહી હતી અને તેમાં કેટલાક અશ્લીલ દૃશ્યો ચાલી રહ્યા હતા. તે દૃશ્યો જોઈને તે મકાન માલકીનની સામે શરમાવા લાગ્યો અને પોતાની નજર ઇધર ઉધર કરવા લાગ્યો. મકાન માલકીનની તરફ એકદમ તાકીને જોઈ રહી હતી. તેની નજર ઇધર ઉધર થતી જોઈ મકાન માલકીન તેને કહે છે, એટલું શા માટે શરમાઈ રહ્યો છે? ક્યારેય કોઈ છોકરીને ચુંબન કર્યું નથી શું? તેણે અત્યાર સુધી ક્યારેય રિક્વેસ્ટ સ્મૂથલી આબન કર્યું નથી. મારી જે પહેલાંની પ્રેમિકા હતી તે મને પાસે પણ નહોતી આવવા દેતી. ત્યારે મકાન માલકીન તેને કહે છે, તો તું મને આવું શા માટે બોલી રહ્યો હતો કે તું મને પોતાની પ્રેમિકા બનાવી લેત? સોરી માલકીન, હું ફરી ક્યારેય આવું નહીં બોલું. પછી મકાન માલકીન કહે છે, જો તું મને પોતાની પ્રેમિકા બનાવશે તો મારા બધા નખરા તને ઝેલવા પડશે. મકાન માલકીનની આ વાત સાંભળીને તે હેરાન થઈને મકાન માલકીન તરફ જોવા લાગ્યો. ત્યારે મકાન માલકીન હળવેથી મુસ્કુરાતા તેની તરફ જ જોઈ રહી હતી. તેણે તરત કહ્યું, ઠીક છે માલકીન, મને મંજૂર છે. પછી મકાન માલકીન બોલી, જો મારા પતિને ખબર પડી જાય તો? તેણે કહ્યું, તેમને કોણ કહેશે? વાસ્તવમાં તે ક્યારેય ઘર પર હોતા જ નથી, ક્યારે તમને સમય જ નથી આપતા, આ બધી કમી નથી આપતા. આ બધી કમી હું પૂરી કરી દઈશ. ત્યારે મકાન માલકીન કહે છે, અચ્છાજી. અને વાર પછી બંનેનો જ્યુસ ખતમ થઈ ગયો. તે પણ પોતાના રૂમ તરફ જવા લાગ્યો. ત્યારે મકાન માલકીન તેને કહે છે, ક્યાં જઈ રહ્યો છે? આજે અહીં જ રોકાઈ જા. વાસ્તવમાં તારા માલિક ઘર પણ નથી. અમે બંને થોડી વાર વાતો કરીએ. પછી તે અંદર આવીને થોડી વાર બેઠો. બંને વાતો કરી રહ્યા હતા. ત્યારે મકાન માલકીન કહે છે, હવે ઘણી રાત થઈ ગઈ છે. તું મારી સાથે અહીં જ સૂઈ જા. મને તારી પાસે કંઈક કામ છે. આ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો. પછી બંને રૂમમાં ગયા. રૂમમાં જ મકાન માલકીન અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેને કહે છે, ઘણા દિવસોથી હું તડપી રહી હતી. હવે આ વિક્રમ, તું જ મારી પ્યાસ બુઝાવ. આ પછી બંને એકબીજાને સુખ આપવા લાગ્યા. તેઓ એકબીજામાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. આ તેની પહેલી જ વાર હતી. જોતાં જોતાં રાતના 12 વાગી ચૂક્યા હતા અને તેમના 4 રાઉન્ડ થઈ ચૂક્યા હતા. પછી તેમણે વિચાર્યું કે હવે સૂઈ જવું જોઈએ. કેટલાક દિવસો સુધી બંનેની આ જ સ્થિતિ ચાલતી રહી. એક દિવસ તેને ગામથી ફોન આવ્યો કે તેના પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે. તો તે ગામ ચાલ્યો ગયો. ગામ પહોંચ્યા પર તેને ખબર પડી કે તેના માતા પિતાએ તેના માટે એક છોકરી પસંદ કરી રાખી હતી. તે ખૂબ નિરાશ થયો કારણ કે તેના દિલમાં મકાન માલકીન વસી હતી. પણ કેટલાક દિવસ વિચાર્યા પછી તેને આ સમજમાં આવ્યું કે કેટલા દિવસ સુધી આવું ચાલતું રહેશે, કારણ કે તેમના સંબંધનો કોઈ ભવિષ્ય નહોતું. એકના એક દિવસ તેને પોતાના જીવનના વિશે વિચારવું જ પડતું હતું. પછી તેણે પોતાના માતા પિતાની પસંદ પર તે છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તે છોકરી જોવામાં તો ઠીક હતી અને સ્વભાવથી પણ ખૂબ સારી હતી. તેણે ગામમાં જ કપડાના દુકાન ખોલી અને ત્યાં જ રાત્રિની સંભાળ લેવા લાગ્યો. જે ભૂલ પહેલાં કરી હતી તે તેણે ફરી ક્યારેય ન કરી. તેણે ઠાન લીધું હતું કે હવે તે પોતાની પત્નીને હંમેશા ખુશ રાખશે અને તેને ક્યારેય ધોકો નહીં આપે. તેના અનુભવે તેને શીખવ્યું કે સાચું સુખ પ્રતિબદ્ધતા અને વિશ્વાસને ન ભાંગવામાં જ છે.